सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दते। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिं चिराणाधिगच्छति। श्रद्धावान लभते ज्ञानम। આ મતું પ્રત્યય છે પ્રશંસાયા મતું એટલે જે પ્રકૃષ્ટ માત્રામાં ઉત્તમ માત્રામાં શ્રદ્ધા ધરાવતા હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાથે સાથે તત્પર હોવો જોઈએ એટલે કે એને લગેલો હોવો જોઈએ, એમાં એને વળગેલો હોવો જોઈએ, મરત હોવો જોઈએ. સંયતેન્દ્રિય વળી ઇન્દ્રિયો પર નિયંત્રણ હોવું જોઈએ, નિયંત્રણ. આવું હોય તો જ્ઞાનમ લભતે, એ સાધક જરૂર જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ, અચિરેણ કોઈ વિલંબ વગર પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. ભાષ્યકારે કહ્યું યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિર્ભવતી સ ઉપાય ઉપદિશ્યતે. જેનાથી જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ઉપાય ભગવાન એનો ઉપદેશ કરે છે આ 39 શ્લોકમાં. તો ભાષ્ય કહે છે શ્રદ્ધાવાન શ્રદ્ધાલુ લભતે જ્ઞાનમ.
શ્રદ્ધાવાન કહો, શ્રદ્ધાળુ કહો, એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ન કેવલમ શ્રદ્ધાળુ અસહાયમ જ્ઞાનલાભે હેતુ ઇતિ. માત્ર શ્રદ્ધાળુ પણ એટલું પર્યાપ્ત નથી, સાથે બીજા સહાયક પણ સાધનો હોવા જોઈએ. એટલે અસહાયમ જ્ઞાનલાભે હેતુ, કોઈ બીજા સાધનની સહાય વગર માત્ર શ્રદ્ધા જ્ઞાન પ્રાપ્તિ કરાવનાર નથી, પણ તાત્પર્યમ તત્પરતા પણ જોઈએ. એને કહે છે શ્રદ્ધાલુત્વેપી ભવતી કશ્ચિદ મંદપ્રસ્થાનઃ અતઃ આહ તત્પરઃ ગુરૂપાસનાદૌ અભિયુક્તઃ જ્ઞાનલબ્ધિ ઉપાયે. શ્રદ્ધાળુત્વેપી, ચાલો શ્રદ્ધા હોય તો પણ કશ્ચિન મંદ પ્રસ્થાન, કોઈક થોડુંક આસુ હોય, મંદ પ્રસ્થાન. શ્રદ્ધા છે ખરી પણ પ્રયત્ન નથી. તો કે છે તત્પર, તત્પરતા હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ. તત્પરતાનો અર્થ છે કે આપણે એને જ ભરેલા છે એ જોઈએ. એટલે કે ગુરુ ઉપાસનાદો અભિયુક્ત. તો તમારી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાને વાચા મળવી જોઈએ. એના માટે કહેવામાં આવ્યું કે તત્પર, એને જ પર છે, એમાં જ રત છે, એને સમર્પિત છે. જે જ્ઞાનને સમર્પિત છે, જ્ઞાન પ્રાપ્તિના ઉપાયમાં સમર્પિત છે. ગુરુ ઉપાસનાદો અભિયુક્ત. તો જ્ઞાન પ્રાપ્તિનું અન્ય સાધન છે ગુરુ ઉપાસના. તો ગુરુ ઉપાસના વગેરેમાં પણ અભિયુક્ત, એની અંદર એમાં પણ ભક્તિતા લાગેલો છે. પછી કહે છે આગળ જ્ઞાનલબ્ધિ ઉપાયે શ્રદ્ધાવાન તત્પરોપી અજિતેન્દ્રિય સ્યાત ઇત્યતઃ આહ સંયતેન્દ્રિય. જ્ઞાન પ્રાપ્તિ ઉપાયમાં શ્રદ્ધાવાન હોય, તત્પરતા હોય, છતાં અજિતેન્દ્રિય, એને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ ના હોય. એટલે કહે છે કે સંયત ઇન્દ્રિય. સંયત ઇન્દ્રિય, જેની ઇન્દ્રિયો સંયત છે, નિયંત્રિત છે. એટલે ભાષ્યકાર કહે છે સંયતાની વિષયેભ્ય નિવર્તિતાની યસ્યેન્દ્રિયાણિ સહ સંયતેન્દ્રિય. સંયતાની ઇન્દ્રિયાણી યસ્ય સહ સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો સંયત છે, નિયંત્રિત છે. સંયતાની નિયંત્રિત વિષયેભ્ય નિવર્તિતાની, તો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નિવૃત્ત કરવામાં આવી છે, એટલે એ અંતર્મુખ છે. આમ તો વિષયો તો ચારે બાજુ ફેલાયેલા હોય છે, અને એ વિષયો હંમેશા આપણે ઇન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશ કરતા હોય છે. તો મનની અંદર જો આ વિષયો માટે કંઈ પણ પ્રકારની ઈચ્છા હોય, વાસના હોય, આસક્તિ હોય, તો પછી એ વિષયો મન પર અસર કરી શકે છે. પરંતુ સંયતેન્દ્રિય, સંયતાની, જેણે વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરી છે. તો જે પોતાની ઇન્દ્રિયોને વિષયમાં જવા દેતો નથી. ખરેખર તો એવું હોવું જોઈએ કે જેણે પોતાની ઇન્દ્રિયોને વિષય વાસનાથી મુક્ત કરી છે, જેથી એણે સતત ઇન્દ્રિયો પર સંયમ ના કરવો પડે. પણ ચાલો, જેને ઇન્દ્રિયો પર સંયમ છે, એટલે કે હજી ઇન્દ્રિયોમાં એવી કંઈ વૃત્તિ છે ખરી કે જો એમના પર નજર રાખવા ન આવે તો કદાચ વિષયમાં ચાલી જાય. તેથી આ વિષય ઇન્દ્રિયો પર નજર રાખવામાં આવે છે, જેથી
વિષયમાં ચાલી ન જાય, વિષયોમાંથી નિયંત્રિત કરવામાં, નિવર્તિત કરવામાં આવે છે, તો પાછી લઈ લેવામાં આવે છે, ઉપસંહૃત કરવામાં આવે છે. यह एवं भूतः श्रद्धावान् तत्परः संयतेन्द्रियश्च सः अवश्यं ज्ञानं लभते. यह एवं भूतः या प्रकारનો છે શ્રદ્ધાવાન, પ્રચુર માત્રામાં શ્રદ્ધા ધરાવે છે, તત્પર જે તત્પર છે, એને લાગેલો છે, વળગેલો છે, ભક્તિમાન છે. શ્રદ્ધા છે ભક્તિ. ભક્તિ એટલે પોતાના ધ્યેયને વળગી રહેવું, પોતાના ધ્યેયમાં એકાગ્રતા હોય તો એને તત્પર કહેવામાં આવ્યો. શ્રદ્ધા છે, તત્પરતા છે અને સંયતેન્દ્રિય છે, એટલે પોતાની બધી શક્તિઓને જેણે અંતર્મુખ બનાવી છે. તત્પરતા હોય છતાં પણ જો ઇન્દ્રિય પર સંયમ ના હોય તો માણસ શક્તિઓ વેડફાઈ જાય. વિષયોમાં કેવળ આકર્ષણ હોય અથવા વિષયો પ્રત્યે ઇન્દ્રિયોને જવા દેવામાં આવે તો એની શક્તિઓ વેડફાઈ જાય. માટે કોઈ પ્રકારની શક્તિનો આમાં વ્યય થતો નથી. તત્પર સંયતેન્દ્રિયશ્ચ સહ અવશ્યમ જ્ઞાનમ લભતે. ભાષ્યકાર કહે છે કે આ ત્રણ ગુણો ધરાવનાર જે પ્રચુર માત્રામાં શ્રદ્ધા ધરાવે છે, જે તત્પર છે એટલે કે જે ભક્તિભાવ ધરાવે છે, તત્પરતા ધરાવે છે, જે પોતાના ધ્યેયને લાગેલો છે, અને સંયતેન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ છે, આ ત્રણ સાધન ધરાવનાર અવશ્યમ જ્ઞાનમ લભતે, અને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ થયો કે આપણે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયમાં પ્રવૃત્ત હોઈએ, જેમ શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ, મનન કરતા હોઈએ, ત્યારે પણ આ બે સહકારી સાધનો છે એના પ્રત્યે પણ આપણે ધ્યાન રાખવું જ જોઈએ. એની સભાન હોવા જોઈએ કે મારામાં શ્રદ્ધા છે, મારામાં તત્પરતા છે, ઇન્દ્રિય સંયમ છે. તો સમાધિ ષટક સંપત્તિ, વિવેક, વૈરાગ્ય બધું કહેવામાં આવ્યું, એ બીજી રીતે કહેવામાં આવે છે કે શમ દમ ઉપરમ એટલે સંયતેન્દ્રિય. તો એ તિતિક્ષા, શ્રદ્ધા પણ આવી ગઈ, સમાધાન પણ આવી ગયું. એટલે આ ષટ સંપત્તિનો એક નિર્દેશ કરવામાં આવ્યો કે જે ધરાવે છે. સ અવશ્યમ જ્ઞાનમ લભતે, એટલે એ જ્ઞાન પ્રાપ્તિના ઉપાયમાં રત હોય તો જરૂર એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જરૂર એને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. એટલે મુખ્ય તો જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે શ્રવણમ શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસતવ્ય. શ્રવણ, મનન, નિધિધ્યાસન આ જ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે. એ વસ્તુ પર ક્યારે કામ કરે? આ શ્રવણ મનન પર ક્યારે કામ કરે? જ્યારે શ્રદ્ધા હોય, તત્પરતા હોય, ઇન્દ્રિય સંયમ હોય, તો પણ કામ કંઈક કરશે ખરું. આપણે શ્રવણ કર્યા કરતા હોઈએ, મન વગેરે કર્યા કરતા હોઈએ તો એમની અસર થશે, એની ના નથી. પરંતુ સાથે સાથે આ સાધનોને કેળવવાનો પ્રયત્ન થવો જોઈએ. આપણે સંયતેન્દ્રિય હોઈએ, તત્પર હોઈએ, અને આપણે જોઈએ કે આપણા શ્રદ્ધામાં વિકાસ કરવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ભગવાન બે સાધન બનાવ્યા. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો પ્રણિપાત પરિપ્રશ્ન સેવાથી એ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તેને જરૂર ઉપદેશ કરશે એમ કરીને એ સાધનો કહેવામાં આવે. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. તો અહીંયા પાછા શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ આમ કહેવામાં આવે. એટલે બે શ્લોકમાં બે પ્રકારના સાધન કહેવામાં આવે. એના વિશે ભાષ્યકાર કહે છે પ્રણિપાતાદિસ્તુ
બાહ્યઃ અનૈકાંતિકોऽપि ભવતિ માયાવિત્વાદિસંભવાत् ન તુ તથા શ્રદ્ધાવત્વાદે શ્રદ્ધાવત્વાદૌ ઇતિ એકાંતતઃ જ્ઞાનલબ્ધિ ઉપાયઃ પ્રણિપાદાદિસ્તુ બાહ્યઃ અનૈકાંતિકોऽપि ભવતિ. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું 34ના શ્લોકમાં પ્રણિપાત પરિપ્રશ્ન અને સેવા એ બાહ્ય ઉપાય છે. બાહ્ય આ હોઈ શકે છતાં પણ અંતરમાં શ્રદ્ધા કે તત્પરતા કે ઇન્દ્રિય સંયમ આ વસ્તુ ન હોય. એટલે એ 34મા શ્લોકમાં બહારના સાધનની વાત કરવામાં આવે. બાહ્ય અનૈકાંતિકોऽપि ભવતિ. એકાંતિક એટલે કે જરૂર પોતાનું પરિણામ આપે. અનૈકાંતિક પરિણામ આપે કે ન આપે. એટલે આગળ જે કહેવામાં આવ્યું પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા એ કદાચ પોતાનું પરિણામ આપે કે ન પણ આપે. એટલા માટે એ સાધનોને નિશ્ચિત બનાવવા માટે એકાંતિક બનાવવા માટે એટલે જરૂર એ પણ ફળ આપે. એટલે કહે છે કે આ પણ સાધન હોવા જોઈએ. પેલા હોય બહારના સાધન તો મહાવિત્વાદિ સંભવાત માણસ પ્રણિપાત કરે, પ્રશ્નય પૂછે અને સેવાય કરે, બધું કરે તો મહાવિત્વાદિ સંભવાત એ પાછળ માયા હોય, થોડું દેખાવ વગેરે હોય. માયાના અંદર કંઈક અને બહાર કંઈક. એ બહારના સાધન એવું નથી કે આ સાધનો ધરાવનારો માયાવિત કે જૂઠો જ હોય, પણ સંભવ છે બહાર પ્રણિપાત કરતા હો, પરિપ્રશ્ન કરતા હો, સેવા પણ કરતા હો, તો પણ તમારામાં એટલી શ્રદ્ધા કે તત્પરતા ન હોય એવું બની શકે. એટલે ભાષ્યકાર કહે છે કે એટલા સાધન હોવા એ જરૂર અનૈકાંતિક હોઈ શકે. અનૈકાંતિકોऽપि ભવતિ એટલે પોતાનું ફળ આપે એવું નિશ્ચિત. એકાંતિક એટલે નિશ્ચિત, અનિશ્ચિત. એટલે એ બહારના સાધનો હોય, પ્રણિપાત કરો, પરિપ્રશ્ન કરો, સેવા કરો, તો પણ એવું નિશ્ચિત નથી કે જ્ઞાનમાં પરિણમશે. માયાવિત્વાદિ સંભવાત કારણ કે એમાં દેખાવ પણ છળ પણ હોય, એ દેખાવ પણ હોઈ શકે. નતુ તથા તશ્રદ્ધાવત્વાદૌ ઇતિ. પરંતુ આ શ્રદ્ધાવાન વગેરે સાધન કયા એમાં માયા હોઈ ના શકે. શ્રદ્ધા શ્રદ્ધા આપણા સંકલ્પથી ના જન્મે. પ્રણિપાત સંકલ્પથી જન્મે, પરિપ્રશ્ન સંકલ્પથી જન્મે, સેવા કારણ કે બધા કર્મ છે. એ બધા કર્મ છે માટે એમાં એ પુરુષ તંત્ર છે. એટલે કે પોતાની પુરુષ તંત્ર એટલે કે મનુષ્યની સંકલ્પને આધારિત છે. હું સંકલ્પ કરું તો એ હોઈ શકે. ચાલો, પણ આ જે છે આંતરિક સાધનો છે શ્રદ્ધાવાન તત્પર સંયતેન્દ્રિય એટલે પેલો માયાવિત્વાદિ સંભવાત પ્રશ્ન પૂછવું, સેવા કરવું, બધામાં છળ હોઈ શકે. એવા થોડા પ્રસંગો બનેલા છે. જ્યારે એવા લોકો ગયેલા છે બીજા મંડળની અંદર અને પછી એમાં મળી જાય અને પછી એનું વગેરે વગેરે. હવે કેટલાક કિસ્સાઓ છે આ તો સારી સંભાવના બતાવે છે. આવું હોય એવો નિયમ નથી, સંભાવના છે. એટલે આપણે જોવું જોઈએ કે આપણે કેટલા સિન્સિયર છીએ. માટે ટૂંકમાં એવું નથી કે ન હોઈએ, પરંતુ બધાએ ટૂંકમાં આપણે બધાએ આ સાધનો ધીમે ધીમે પરિપક્વ બનાવવાના જ છે. સાધનની પરિપક્વતા સમય માંગી લે છે અને સતત પ્રયત્ન માંગી લે છે. એટલે એક દિવસમાં આવી જતું નથી. માટે આપણે જોતા જ રહેવું જોઈએ કે ભાઈ શ્રદ્ધા છે, તત્પરતા છે, આ
ઇન્દ્રિય સંયમ છે આ કેવું છે, હું જેનો સાક્ષી છું. પ્રણિપાત અને પરિપ્રશ્ન સેવા વગેરે તો બાહ્ય સાધનો છે, પરંતુ આંતરિક છે જેનો હું પોતે જ સાક્ષી છું. અને માટે સતત મારી જાત વિશે હું સાવધાન રહું કે આ સાધનોનો કેટલો વિકાસ થયો. નતું તથા શ્રદ્ધાવત્વાદ હોયથી, શ્રદ્ધા વગેરેમાં તો એવું હોઈ ના શકે કે હું દેખાવ કરતો હોઉં. એ તો હોય તો હોય. આ શ્રદ્ધા ભક્તિ વગેરે સાધનો છે એ મારા સંકલ્પ પર આધારિત નથી. હું ઈચ્છું માટે ભક્તિ જન્મે એવું નથી હોતું. એટલે આપણે એને પ્રયત્ન કરી શકીએ. તો નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું કે તમે પ્રયત્ન કરી શકો, તમે કથા સાંભળી, કથા શ્રવણ કરો, એ બધા ઉપાયો છે. તો હા, પૂજા છે, પૂજાદિશુ, હા બરાબર છે. એટલે આ પ્રકારના બાહ્ય સાધનો આપણે અપનાવી શકીએ. કથા શ્રવણ, પૂજા, એમ કરતાં કરતાં શક્ય છે કે ધીમે 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 આપણામાં ભક્તિભાવ જન્મે. પૂજા પણ આપણે કંઈ એવું નથી કે આપણે પૂજા કરીએ છીએ માટે આપણે પોતે 100% ભક્તિભાવ ધરાવીએ છીએ, કે આપણું પૂરેપૂરું ધ્યાન અંદર છે. કથા શ્રવણ કરીએ એટલે પણ આપણે એટલા ભક્ત છીએ એવું નિયમ નથી. પરંતુ એ સાધનો છે જે આપણે સતત કર્યા કરીએ તો એ સાધનોના પણ બળથી, પ્રબળતાથી કે એની આપણે ધીમે ધીમે આપણામાં ભક્તિભાવ જન્મે. એટલે ટૂંકમાં શ્રદ્ધા ભક્તિ આ તો આપણા મનમાં જન્મવા જોઈએ. આપણે કહીએ એટલે મારામાં શ્રદ્ધા આવે, ભક્તિભાવ જન્મે એવું નથી હોતું. અને દરેકમાં અમુક માત્રામાં હોય જ છે ને. દરેકે આ સાધનો વિકસાવવા માટે પ્રયત્નશીલ હોવું જ જોઈએ. એટલે આ તો વર્ક ઇન પ્રોગ્રેસ પેલું કહેવામાં આવે. ટૂંકમાં આ બધી જીવનભરની આ સાધનાઓ છે. એટલે કશી વસ્તુ પૂર્ણ થઈ ગઈ એવું નથી હોતું. હા, સતત આપણામાં લાગેલા હોવા જોઈએ. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયો કહેવામાં આવ્યા. પછી ભાષ્યકાર આગળ કહે છે, કિમ પુનઃ જ્ઞાન લાભાત સ્યાત ઇતિ ઉચ્યતે. ચાલો, ભાઈ જ્ઞાન પ્રાપ્ત થયું. કિમ પુનઃ, તો જ્ઞાન પ્રાપ્તિથી શું લાભ થાય? તો કહે છે, જ્ઞાનમ લબ્ધ્વા પરાં મોક્ષાખ્યામ શાંતિમ ઉપરતિમ અચરેણ ક્ષિપ્રમેવ અધિગચ્છતિ. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જરૂર પરમ શાંતિ ઉપરતિ. મન છે એ ઉપરત થઈ જાય, ટૂંકમાં અંતર્મુખ બની જાય, અંતેથી શાંત બની જાય. એટલે એનામાં કોઈ પ્રકારના અંતર્મુખ બને એટલે કોઈ બાહ્ય વસ્તુના વિક્ષેપ નથી. બધા પ્રકારના વિક્ષેપથી મુક્ત થઈ જાય. શાંતિમ ઉપરતિમ અંતર્મુખતા અચિરેણ ક્ષિપ્રમેવ અધિગચ્છતિ. આમ શાંતિ કહો, ઉપરતિ કહો, અંતર્મુખતા કહો, તો અંતર્મુખતાની છેવટે પરાકાષ્ઠા કઈ છે? તો કે આત્મનિષ્ઠા. તેથી એ શાંતિ આત્મનિષ્ઠા કહો, મોક્ષ કહો. અહીંયા ભગવાને પરામ શાંતિ. પર એટલે નિસંકોચ શાંતિ, કોઈ સંકોચ નથી, જેને માટે કોઈ પ્રયત્ન પણ નથી, જેને માટે કોઈ બહારનું સાધન પણ નથી. એ પ્રકારે મનમાં આ પ્રકારની શાંતિની સંભાવના છે. આમ જોવા જઈએ તો શાંતિ એ મનનો સ્વભાવ છે. પરંતુ અવિવેકને કારણે આ બધા રાગદ્વેષ વગેરે આપણામાં પ્રવેશ કરેલો છે. અને તેથી એ અત્યારે આપણા મનનો કબજો લઈને બેઠેલા હોય તો એ અશાંતિ જન્માવે છે. એટલે અશાંતિ મનનો સ્વભાવ નથી.
શાંતિ મનનો સ્વભાવ છે. રાગદ્વેષ આપણો સ્વભાવ નથી. એ બહારથી આવેલા છે રાગદ્વેષ વગેરે, ઘૂસણખોરો છે, અને પોતાનું સ્થાન આપણને ખબર નહીં કે આવા છે, તેથી આપણે એમને સ્થાન આપીએ. રાગદ્વેષથી આપણું કામ થતું હોય એવું લાગે એટલે પછી આપણે માનીએ કે ચાલો આ આપણા મિત્રો છે, પણ એ મિત્રો નથી. અને એક પછી ધીમે 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 એ લોકો પોતાનું સ્થાન જમાવી બેસે, એટલે મનની શાંતિ જે છે ને એ વિક્ષિપ્ત થાય છે. રાગદ્વેષને કારણે આ શાંતિમાં વિક્ષેપ પડે છે. જેટલા અંશે રાગદ્વેષ શાંત થાય એટલા અંશે મન પણ શાંત થાય. કારણ કે શાંતિ મનનો સ્વભાવ છે. આ બધા એ શાંતિને વિક્ષેપ કરે છે. એ વિક્ષેપ કરનારા બધા જ્યારે ઘટકો ના હોય ત્યારે ધીમે ધીમે મન પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે. અને જ્ઞાન એટલે તો પરાકાષ્ઠા છે. જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કરે. શું જ્ઞાન પ્રાપ્ત કર્યું? હું પૂર્ણ છું. જાણે કે જેટલે અંશે આ જ્ઞાન જેટલે અંશે પૂર્ણતા આપણામાં પ્રવેશ કરે એટલે અંશે આપણો આંતરિક અસંતોષ ઓછો ઓછો થતો જ જાય. આપણને અસંતોષ છે એનું કારણ આપણે અંદર જ છે. આપણે માનતા હોઈએ કે ભાઈ દુનિયા પણ આપણામાં કંઈ ને કંઈ ઘોંચપરણો કરીને મને અસંતોષ જન્માવે છે. દુનિયા તો ઘોંચપરણ કરવાની જ છે, પણ છતાંય એ અસંતોષની સંભાવના મારામાં હોય તો જ એ ઘોંચપરણ કામ લાગે. મારામાં સ્વસ્થતા હોય તો બહારથી ઘોંચપરણ થાય તો હું સ્વસ્થ રહી શકું છું. અને તેથી મનની શાંતિ જે છે એને સ્વાભાવિક છે. એ પ્રાપ્ત થયા પછી બહારની સ્થિતિની કોઈ અસર થતી નથી. એવી મોક્ષાખ્યામ શાંતિમ, જેને મોક્ષ કહેવામાં આવે છે. શાંતિ એટલે બધા વિક્ષેપો દૂર થયા, બહિર્મુખતા દૂર થઈ, રાગદ્વેષ દૂર થયા. તેથી મને પોતાની સ્વાભાવિક અંતર્મુખતા પ્રાપ્ત કરી. અને સુખ તો આત્મા સ્વભાવ જ છે કે શાંતિ કહો સુખ અશાંતસ્ય કુત સુખમ કહે છે. પછી પણ શાંતિ અને સુખ એક જ વસ્તુઓ છે. તો જેમ જેમ મન શાંત થતું જાય તેમ તેમ એને સુખનો અનુભવ થતો જાય. અને જેમ જેમ જ્ઞાન પરિપક્વ થતું જાય તેમ તેમ આ શાંતિ ધીમે 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 વૃદ્ધિ પામે. શાંતિમાં પરિપક્વ મોક્ષાખ્યામ એટલે એવું નથી કે હવે એક જ દિવસમાં થઈ જતી હોય છે. આ જ્ઞાન પણ ધીમે ધીમે જ્ઞાનમાં નિષ્ઠા આપણે પ્રાપ્ત થાય તેમ તેમ આ શાંતિ પ્રાપ્ત થતી જાય. અને જ્ઞાન પૂરેપૂરા નિષ્ઠ થઈએ તો પૂરેપૂરા શાંત. અચિરેણ ક્ષિપ્રમેવ અધિગચ્છતિ, ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષો ભવતિ ઇતિ સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ સુનિશ્ચિત અર્થ. સમ્યક દર્શના ક્ષિપ્રમ મોક્ષો ભવતી. સમ્યક દર્શન કહો, યથાર્થ દર્શન કહો એટલે હું મારી જાતને જેવો છું તે બધું જાણું. મારી જાત વિશે હું સતત સભાન હોવું જ છું. આપણે આગળ કહ્યું તે પ્રકારે હું આત્મા વિશે સભાન છું, અનાત્મા વિશે સભાન છું. એટલે આત્મા દ્રષ્ટાની સ્થાને છે, અનાત્મા દૃશ્યને સ્થાને છે, એક સ્થાને નથી. પણ હું બંનેની સભાન છું. અને આ પ્રકારનો વિવેક કરી શકતો નથી કે આ આત્મા અંતર્મુખ દ્રષ્ટા છે અને આ દૃશ્ય છે. એટલે દ્રષ્ટા દૃશ્યને એક સમાન સત્તા આપીને આત્માને તેથી આ દેહ વગેરે જેટલો જ મર્યાદિત માનું છું. બાકી જો મારામાં વિવેક હોય કે આ દેહ તો બહાર છે, એ તો દૃશ્ય છે, તો દૃશ્યામ ક્યારેય પણ દ્રષ્ટાને કોઈ પ્રકારની અસર ન ઉત્પન્ન કરે. દ્રષ્ટા દૃશ્યનો વિવેક ન હોય ત્યાર પછી એ દૃશ્યની મર્યાદાઓ છે એ દ્રષ્ટાને જાણે કે મર્યાદિત કરે છે. એક વિવેક જાગૃત થાય અને જેમ જેમ એમાં સ્થિરતા આવતી જાય તેમ તેમ ધીમે ધીમે એ અંતર્મુખતા શાંતિ દૃઢ થતી જાય. સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષો ભવતી. સમ્યક દર્શન એટલે
આત્માનું મારું પોતાનું દર્શન છે એ સમ્યક બને, યથાર્થ બને. ટૂંકમાં હું જોઈ શકું કે આમાં નિષ્ઠ થયો કે હું શાંત છું, પૂર્ણ છું. આ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થયું નામ સમ્યક દર્શન. એટલે આમ તો જ્ઞાન નિષ્ઠા ભાષ્યકાર જ્ઞાન કહે છે, પણ સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન ટૂંકમાં અપ્રતિબદ્ધ જ્ઞાન, કોઈ પ્રકારના પ્રતિબંધ વગરનું જ્ઞાન છે. જ્ઞાન હોય તોય પણ આવા રાગ દ્વેષ કે ભાઈ બહિર્મુખતા હોય તો એ જ્ઞાનના ફળને સ્થિર ના થવા દે. સમ્યક દર્શનાદ એટલે કે બધા પ્રકારના અવરોધો દૂર થઈ ગયા છે. તેથી અવરોધ વગરનું જ્ઞાન અપ્રતિબદ્ધમ મોક્ષ ભવતિ સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ સુનિશ્ચિત અર્થ. શાસ્ત્ર આનંદ કહે છે તમે વિદિત્વા અતિમૃત્યુમેતી. શેનું વાક્ય છે? તમે વિદિત્વા અતિમૃત્યુમેતી નાન્ય પંથા અયનાય વિદ્યતે. શ્વેતાશ્વતર. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ ઇત્યાદિ વિવક્ષિતમ. આ બધા પ્રસિદ્ધ વાક્યો છે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. એટલે ભાષ્યકારે કહ્યું ને કે સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ. શાસ્ત્રમાં આ પ્રકારના વાક્યો આપણને મળે છે. ન્યાય એટલે તર્ક. ટૂંકમાં એ જે છે એના અર્થને પણ આપણા બુદ્ધિથી પણ આપણે એને બુદ્ધિ ચકાસી શકીએ. એટલે તર્ક કહેવામાં આવ્યો. જ્ઞાનાદ અવજ્ઞાન નિવૃત્તે રજ્વાદો પ્રસિદ્ધત્વાદ. આ રજ્વાદો એટલે રજ્જુ સર્પના ન્યાયની અંદર જ્યારે આપણે રજ્જુનું જ્ઞાન થાય ત્યારે આ સર્પનો ભ્રમ દૂર થઈ જાય. સર્પના ભ્રમને કારણે જે અશાંતિ કે ભય જન્મ્યો તે પણ જતું રહે. એટલે આને ન્યાય કહેવામાં આવ્યો. એ તર્કથી પણ સમજી શકીએ છીએ આપણે. શાસ્ત્રમાં તો કહ્યું જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. સાથે સાથે આપણે જોઈએ છે કે આવી રીતે સર્પનો ભ્રમ હોય એ ભ્રમ દૂર થાય તો એ ભ્રમથી જન્મેલી બધી પરિણામો દૂર થાય. જ્ઞાનાદપી આત્મજ્ઞાનાદપી નિરપેક્ષાત અજ્ઞાન તત્કાર્ય પક્ષય લક્ષણ. આમ તો જ્ઞાન પણ ધીમે ધીમે સ્થિર થતું જાય તેમ તેમ અજ્ઞાન જન્મેલી જાય, બહિર્મુખતા આ બધી વસ્તુ દૂર થતી જાય. એટલે અજ્ઞાન તત્કાર્ય પ્રક્ષય લક્ષણ. અજ્ઞાનમાંથી આંતરિક અસંતોષ જન્મે, એમાંથી પછી ઈચ્છા જન્મે, એમાંથી પછી બહિર્મુખતા જન્મે, અવિદ્યા કામ કર્મ વગેરે જન્મે. એટલે આ બધી વસ્તુઓ આપણને બહિર્મુખ બનાવનારી છે, જોડે જોડે બહિર્મુખતામાં વૃદ્ધિ કરનારી છે. કર્મ હોય, કર્મ ફળ હોય, બીજું કર્મ હોય. અજ્ઞાન તત્કાર્ય પ્રક્ષય લક્ષણ મોક્ષ. તો આ રીતે અજ્ઞાનમાંથી પછી આ બીજી વસ્તુઓ જે જન્મી, અસંતોષ જન્મ્યો, ઈચ્છા જન્મી, રાગદ્વેષ જન્મ્યા, કર્મ જન્મ્યું વગેરે, આ બધી વસ્તુઓ પણ ધીમે 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 ક્ષીણ થતી. આ બધી આ પણ બહિર્મુખ બનાવનારી છે, એ પણ ક્ષીણ થતી જાય. એટલે ભાષ્યકારે કહ્યું કે સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષ ભવતિ સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ. શાસ્ત્રના વાક્યો કયા, ન્યાય એટલે તર્ક પણ કહ્યો, બહુ સ્પષ્ટ છે. સુનિશ્ચિત અર્થ સર્વશાસ્ત્રમાં ન્યાયથી સુનિશ્ચિત છે કે સમ્યક દર્શનથી અર્થાત યથાર્થ દર્શનથી આપણને મોક્ષ મુક્તિ પ્રાપ્ત થાય. આમ બંધન છે ને જ્ઞાનથી બંધન દૂર ક્યાંથી થાય? સાચું બંધન દૂર ના થાય. આપણે દોરડાથી બાંધ્યા હું મુક્ત છું એવું કહેવાથી કે દોરડું આપણે છૂટવાનું નથી. પણ મને બાંધ્યો ના હોય અને પછી હું માનતો હોય કે મને બાંધેલો છે, તેવી રીતે હું વાસ્તવમાં મુક્તિ મારું સ્વરૂપ છે અને માનું છું હું બદ્ધ છું. એટલા માટે ભ્રમ દૂર કરવો શક્ય છે.
હું ખરેખર બંધાયેલો હોઉં તો પછી ગમે તેટલી વાર હું હવે તો અનેક વાર ભલે ને હું રટ્યા કરું મુક્ત છું મુક્ત તો મુક્તિ ન થાય. એટલે જ્ઞાનાદેવ માત્ર જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય અને અજ્ઞાનની જે ઉપજે છે ભ્રમ આમ જ્ઞાનમ તદ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. અચિરેણ તો કે કોઈ પ્રકારના વિલંબ વગર એને શાંતિ પ્રાપ્ત થાય છે. હવે બહુ એક બહુ રસપ્રદ વસ્તુ આગળ આવે છે. ભાષ્યકાર કહે છે અત્ર સંશયો ન કર્તવ્ય પાપિષ્ઠો હિ સંશય કથમ ઇતિ ઉચ્યતે અજ્ઞશ્ચૈતે. અત્ર સંશય ન કર્તવ્ય. શું છે? જ્ઞાનમ દત્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અચિરેણ કોઈ વિલંબ વગર આપણે પરમ શાંતિ પરમ સુખ પ્રાપ્ત થાય છે એ વિષયમાં સંશય ના કરવો જોઈએ. છેલ્લું વાક્ય એ જ છે ને કે જ્ઞાન પ્રાપ્તિથી આપણે પરમ શાંતિ કે મોક્ષ પ્રાપ્ત થાય છે એમાં સંશય ના કરવો જોઈએ. અત્ર સંશય ન કર્તવ્ય. પાપિષ્ઠો હિ સંશય. અત્યંત પાપી પાપીયસ પાપિષ્ઠ એટલે પાપ કરનાર. ટૂંકમાં સંશય છે એ મહાન પાપી છે. પાપ એટલે પાપી. આ સંશય મહાન પાપી છે. એ કઈ રીતે ઇતિ ઉચ્ચતે કથમ ઇતિ ઉચ્ચતે. તો 40મા શ્લોકમાં કહે છે અજ્ઞશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરઃ ન સુખમ સંશયાત્મનઃ. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. જે અજ્ઞાની છે બધા હોય, બધા અજ્ઞાની જન્મ્યા છે એટલે હોય, પણ અશ્રદ્ધા કરતો નથી, શ્રદ્ધા ધરાવતો નથી. એમાં કોઈ શું કરે? શ્રદ્ધા હોવી કે ના હોવી એમાં કે આપણા એટલે અહીંયા સંકલ્પ ના થાય. પણ ચાલો એક તો અજ્ઞાની તો જન્મ્યા જ છે, પછી શ્રદ્ધા નથી. સંશયાત્મા ઉપરથી પાછા આપણે સંશય કરીએ છીએ. આપણે વહેમ જ હોય એમ આ સંશય કર્યા જ કરીએ એટલે કશી વસ્તુઓ વિશ્વાસ ના હોય. અવિશ્વાસ અજ્ઞાન છે, શ્રદ્ધાનો અભાવ છે અને અવિશ્વાસ છે. વિનશ્યતિ ભગવાન કહે છે કે હવે મનુષ્ય નાશ પામે છે. એટલે માત્ર આધ્યાત્મિક વસ્તુમાં જ નહીં, વ્યવહારની અંદર પણ કશું હોય ને આપણી પાસે આપણામાં અજ્ઞાની શું ખાવાનું છે, શ્રદ્ધા નથી કોણે બનાવ્યું છે, સંશયાત્માને શું નાખ્યું છે વગેરે વગેરે. એટલે એકવાર કશું ખાવા જ્ઞાન થઈ ગયો કંઈ બિચારાને ડાયરિયા થઈ ગયો, પછી ખાતા વિચાર કશું ખાય નહીં. ઋષિકેશમાં આવ્યો તેનું કંઈક ખાધું ના થયું પછી ખાવાનું બંધ કરી દીધું. કંઈ ખબર ના આપણે શ્રદ્ધા નથી કે શું થશે. સંશય એકવાર જન્મ્યો આપણે કશી વસ્તુ પર વિશ્વાસ ના મૂકી શકીએ પછી આપણે આગળ વધી શકીએ જ નહીં. એક ડગલું ના વધાય આપણાથી. આપણે ખબર આપણે ધ્યાન નથી આવ્યું, પરંતુ એક ડગલું ક્યારે ભરી શકીએ? આપણો વિશ્વાસ હોય કે હું ડગલું ભરી શકીશ અને હું પાછો સ્વસ્થી રહી શકીશ. ડગલું ભરીને પછી પડી નથી જવાનો. એટલે આપણે હવે લાંબો વિચાર નહીં કરતા હોઈએ પણ આ વસ્તુ રહેલી છે અંદર. ડગલું ભરતા બેચારા પડી જાય ને પછી આપણે વિચાર કરીએ, ડગલું ભરતા પણ વિચાર કરીએ કે આ ડગલું ભરવું કે ના ભરવું. એટલે આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ શ્રદ્ધા રહેલી છે. શ્રદ્ધા ન હોય તો કોઈ પ્રકારનો વ્યવહાર પણ શક્ય નથી. સંશય હોય તો વળી બહુ જ ખરાબ. શ્રદ્ધા તો નથી
વળી પાછો સંશય છે, એટલે વિનશ્યતિ. આ ત્રણેય વસ્તુઓ જો કે વિનાશ કરનારી છે, એમાં આ ત્રણનું જે મિશ્રણ છે એ તો અત્યંત વિનાશક છે. નાયમ લોકોસ્તિ ન પરઃ ન સુખમ સંશયાત્મન. ભગવાન આમાં સંશયાત્મા એટલે સંશય ધરાવનાર, એને સંશયને પાપિષ્ઠ કહેવામાં આવ્યો. અજ્ઞાન એવું નથી, એટલે પાપી પાપીયસ પાપિષ્ઠ. અજ્ઞાન તો જાણે પાપી છે, અશ્રદ્ધા વધારે પાપી છે, અને સંશય પાપિષ્ઠ છે. એ જો ત્રણના આપણે ગણીએ તો પાપિષ્ઠ હોય સંશય. કથમ? ભગવાન કહે છે કે સંશયને કારણે શું થાય? અજ્ઞશ્ચ અનાત્મજ્ઞ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ. અજ્ઞશ્ચ અજ્ઞશ્ચ નહીં, અજ્ઞ અશ્રદ્ધાનવ. આ છે અજ્ઞ અશ્રદ્ધાનવ યદ્યપી વિનશ્યતઃ તથાપી ન તથા યથા સંશયાત્મા. સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેષાં. અજ્ઞશ્ચ અનાત્મજ્ઞ એટલે કે ટૂંકમાં જેને આત્માનું જ્ઞાન નથી. અનાત્મજ્ઞનો નથી કે અનાત્માને જાણનાર, પણ ટૂંકમાં આત્માને ન જાણનાર. એટલે બધા જ દરેક બધા જ જો કે આત્માનું જ્ઞાન લઈને જન્મતા હોય છે, એટલે આમાં કોઈ અપવાદ નથી. અશ્રદ્ધાનસ છે. હવે શ્રદ્ધાનો અભાવ હોવો એ જરા વધારે કમનસીબ વસ્તુ છે, પણ શ્રદ્ધા હોવી એ પણ પુણ્યનું પરિણામ છે. એટલે આપણે મેં કહ્યું પ્રમાણે સંકલ્પથી શ્રદ્ધા ન ઊભી કરી શકીએ. શ્રદ્ધા આપણામાં જન્મવી જોઈએ. ન હોય તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને, પુણ્ય ભેગું કરવું પડે તો આપણામાં શ્રદ્ધા આવે. એ શ્રદ્ધા ન હોય કે પૂરતા પ્રમાણમાં શ્રદ્ધા ન હોય તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાન મને તું શ્રદ્ધા આપ. અશ્રદ્ધાનસ્ય અશ્રદ્ધાનસ્ય સંશયાત્મા જે વિનશ્યતિ. અને પછી સંશયાત્મા સંશયજનો સ્વભાવ છે. સંશયાત્મા સંશયજનો સ્વભાવ એટલે બધી જગ્યાએ સંશય કરવાનો સ્વભાવ જ પડી ગયો છે, અને સંશયાત્મક વિનશ્યતિ. આ ત્રણનો વિનાશ થાય છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનવ યદ્યપી વિનશ્યત. અજ્ઞાની છે એનો નાશ થાય, શ્રદ્ધા ન હોવાથી પણ નાશ થાય, પરંતુ યદ્યપી વિનશ તથાપી ન તથા યથા સંશયાત્મા. છતાં પણ એ બેનો એવો વિનાશ થતો નથી, એવું મહાભયંકર દુઃખ નથી પડતું જેટલું સંશયાત્માને પડે છે. સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેષામ. એટલે અજ્ઞાની અશ્રદ્ધાન એ બધાએ કરતા આ સંશયાત્મા જે છે એ પાપિષ્ઠ છે. કથમ નાયમ સાધારણોપી લોકઃ અસ્તિ તથા ન પરો લોકઃ ન સુખમ તત્રાપી સંશય ઉપપત્તેઃ. સંશયાત્મનઃ સંશયચિત્તસ્ય. ચાલો, અજ્ઞાની છે એનો નાશ થાય છે કે જાણતો નથી. વસ્તુ ન જાણતા હોઈએ તો વસ્તુ ક્યાં તો આપણને લાભ, એનું સેવન ન કરીએ અથવા તો એનું ઉલટી વસ્તુનું સેવન કરીએ તો અજ્ઞાનથી ઘણું આપણને નુકસાન થાય છે.
ચાલો એ તો ખરું, પછી શ્રદ્ધા નથી. કોઈ કહે કે લો સ્વામીજી આ તો તમારે સારી છે ફલાણી દવા, પણ શ્રદ્ધા ના હોય. સંશયાત્મા તો બંનેનો નાશ તો થાય જ છે, એટલે બંને લાભ નથી મળતો. અજ્ઞાનને જો સમજ જ્ઞાન હોત તો જે વસ્તુનો લાભ મળવો જોઈએ તો હોત તો મળ્યો હોત. નથી જાણતો મળે લાભ નથી મળતો. કેટલા બધા પાંદડાને કેટલી બધી વનસ્પતિને કેટલું બધું છે આપણે કંઈ જાણતા જ નથી. જાણતા હોત તો સવારમાં પહેલાં ઘણીમાં પહેલાં વૈદ્ય કે પહેલાં સવાર નીકળી પડે બગીચામાં, આ પાંદડું મોઢામાં મૂકે, પેલું મોઢામાં મૂકે, પેલું મોઢામાં મૂકે ને, એટલે એ રીતે બસ એનું સ્વાસ્થ્ય બહુ સારું રહે. આપણે કશું જાણતા નથી. ઉલટું સુલું લઈ લો તો ઉલટું ખરાબ નુકસાન પણ થાય. સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેશામ, તો પણ છતાં સંશયાત્મા છે, સંશય કરવો જેનો સ્વભાવ છે એ તો બધામાં સૌથી વધારે પાપી છે. કસમ કેવી રીતે? નાયમ લોકોસ્તિ ન પરહ. આયામ એટલે આ જે આપણા અનુભવનો વિષય છે, એટલે સાધારણો બી લોક. ટૂંકમાં સંશય આપણામાં હોય તો આપણે રોજબરોજના પદાર્થોનું પણ સુખ ના માણી શકીએ. મેં ક્યાંથી લઈ આવ્યા શ્રીખંડ? પછી છાપા વાંચ્યું હોય કે પેલું આમ બને છે ને તેમ બને છે, પેલા આવું નાખે છે ને તેવું નાખે છે ને, એટલે આપણે કંઈ કે વિશ્વાસ કદાચ ખાઈએ તો આનંદ ના આવે. વિશ્વાસ ન કરી શકીએ તો પછી આ સામાન્ય બધા પદાર્થો છે ને એનો પણ આપણે આનંદ ન માણી શકીએ. ના એમ એટલે આ લોક છે, સાધારણ લોક છે, એ પણ ન માણી શકીએ. તથા ન પરહ લોક, તો પછી એવું તો કર્મ, પછી હું ધારો અગ્નિહોત્રાદી કર્મ કરું તો મને સ્વર્ગ મળે, પણ એમાં મને સંશય હોય ને ભાઈ, એમાં વિશ્વાસ ના હોય. કોણે કહ્યું છે આ બધા? કારણ કે આપણે કહેનારા બધા નીકળે પાછા. પહેલાં તાર્કિકો કહો કે પછી ચારવાકો, એ તો કે કયા બધા લોકો ઊભું કરેલો વેદ નામની વસ્તુ બધી ખોટી છે, ખાલી પેટ ભરવા માટે ઊભો કરેલી વસ્તુ છે. હું માની જાય, લોકો માને છે. ટૂંકમાં આપણા પર આવી અસર પાડનાર લોકો હોય તો આપણા પર વિશ્વાસ જતો રહે. તો વેદથી ને એમાં કહેલા કર્મ અને બીજી વસ્તુથી જે લાભ થવાનો એ ત્યાં તો વંચિત રહી જ જઈએ ને. એટલે આ કોઈ પણ આપણામાં સમસ્યા ઉત્પન્ન કરી શકે. 1 કલાક આપણા વર્ગ ભર્યો હોય અને બધું સમજ્યા હોય અને બહાર નીકળે, સ્વામી શું કહ્યું તમને? આ સ્વામીજી હું જાણું છું, તને ખબર નહીં હોય. એમને ગુરુ નહીં જાણું છું ને એના ગુરુ નહીં જાણું છું ને તને નથી ખબર શું હતું શું, એમ કે આપણે એકદમ ભડકી જઈએ કે આ શું કહે છે. અને એટલે આપણામાં અવિશ્વાસ ઉત્પન્ન કરવું સરળ છે. કોઈ પણ આપણને એવી વિશ્વાસથી કહે તો આપણે એકદમ ડરી જઈએ કે પછી આપણો વિશ્વાસ જતો રહે. એટલે ન પરો લોક ન સુખમ તત્રાપી સંશયોપત્તે, કે પરલોક એટલે આ લોકનું સુખ તો ના જ મળે, પરંતુ પરલોક એટલે સ્વર્ગનું સુખ પણ ના મળે. કારણ કે સ્વર્ગ પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે એ માટેને સાધન કરીએ ત્યારે, અગ્નિહોત્રાદિ કર્મ કરીએ ત્યારે. તત્રાપી આ કોણે કહ્યું કે આને સ્વર્ગ નામની વસ્તુ જોઈ છે? કોઈ જઈને પાછો આવે છે? કોણે જોયું છે સ્વર્ગ? આ કર્મ અહીં કરો ને સ્વર્ગ ત્યાં મળે, આ તું અહીંયા મરી ગયા ભાઈ તને ત્યાં ક્યાંથી મળવા, વગેરે વગેરે જાત જાતના તમારામાં શંકા ઉત્પન્ન કરે. તત્રાપી સંશય ઉત્પત્તે, એમાં આપણે સંશય જન્માવી શકે, જન્મી છે. સંશય આત્મને સંશય ચિત્તસ્ય, આમ આત્મા એટલે જેનો સ્વભાવ સંશય કરવો જેનો સ્વભાવ થઈ ગયો છે એ કશામાં વિશ્વાસ ન મૂકી શકે. તસ્માત સંશય ન કર્તવ્ય, અને માટે સંશય ના કરવો જોઈએ. કોઈ સંશય કરતું નથી. સંશય થતો હોય છે કે એમાં કર્તૃત્વ નથી હોતું. ભલે કહ્યું હોય સંશય ન કર્તવ્ય, સંશય ના કરવો જોઈએ, પણ આપણે જાણી જોઈને સંશય કરતા નથી. શું આપણે ન કરી શકીએ જે જાણી જોઈને કરતા હોય તે? જેની જાતે થતું હોય એમાં ન કર્તવ્ય કેમ કહેવાય? એટલે ધારો કે સંશય જન્મે તો આપણે એને પછી બહુ મહત્ત્વ ના આપવું જોઈએ.
સંશય ન કર્તવ્ય, સંશય ન કરવો જોઈએ. એટલે મનમાં સંશય જન્મે તો પણ એને મહત્ત્વ ન આપવું જોઈએ અને સંશય દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.